નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગજેરા ધોરણ 10 ની વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે શીખ્યા મનુષ્યની અંદર શ્વસન તંત્રની સમજૂતી, શ્વસન તંત્ર કઈ રીતે ગોઠવાયેલું છે। હવે એ શ્વસન તંત્રની અંદર ક્રિયાઓ કઈ રીતે થાય છે। સામાન્ય ક્રિયા જે આપણી એ છે કે આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ। શ્વસન તંત્રનું કામ ખાલી આટલું જ છે। બાકીનું બધું કામ જે છે પરિવહન તંત્રનું છે, વહન તંત્રનું છે। આપણા શરીરની અંદર શ્વાસ કઈ રીતે લેવામાં આવે છે અને ઉચ્છ્વાસ કઈ રીતે આપણે બહાર કાઢીએ છીએ, આ એક સામાન્ય ક્રિયા જે છે એ સામાન્ય ક્રિયા આપણે અહીંયા પ્રશ્ન સ્વરૂપે છે કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ સમજાવો। મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ સમજાવો। તો મનુષ્યની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ માટે અગત્યના બે અવયવો છે જે શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ માટે કામ કરે છે। કઈ રીતે કામ કરે છે? તો પહેલા તો એ બે અવયવો કયા? તો એક છે ઉરોદર પટલ અને બીજો છે પાંસળીના સ્નાયુઓ। ઉરોદર પટલ એટલે આપણું આ છાતીનું પોલાણ અને નીચેનું પેટનું પોલાણ, છાતીનું પોલાણ અને પેટના પોલાણને જુદો પાડતો સ્નાયુઓનો બનેલો પડદો એટલે ઉરોદર પટલ। છાતીનું પોલાણ અને પેટના પોલાણને જુદો પાડતો સ્નાયુઓનો બનેલો પડદો એટલે ઉરોદર પટલ। સ્વાભાવિક રીતે હવે કે ઉરોદર પટલ સ્નાયુઓનો બનેલો હોય એટલે એનું સંકોચન અને વિસ્તરણ નિયમિત રીતે થતું હોય। તો જ્યારે એનું વિસ્તરણ થાય ત્યારે ઉરોદર પટલ ચપટો બને અને પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે એટલે બહારની તરફ આવે। ઉરોદર પટલ ચપટો બને એટલે નીચેની તરફ આવે, પાંસળીના સ્નાયુઓ બહારની બાજુ આવે એટલે આ આપણું છાતીનું પોલાણ જે છે છાતીના પોલાણમાં વધારો થાય। પોલાણ વધે એટલે એ વિસ્તારમાં હવાનું દબાણ ઘટે। હવે એ જે હવાના દબાણમાં ઘટાડો થાય, નાના ધોરણની અંદર તમે શીખ્યા છો કે જ્યારે આપણા શરીરની અંદર કે ગમે ત્યાં હવાનું દબાણ ઘટે છે એટલે બીજી બાજુથી વધુ દબાણવાળી હવા ઓછા દબાણવાળી હવા તરફ ગતિ કરે છે। એટલે આપણા છાતીના પોલાણની અંદર વિસ્તાર વધે છે એટલે હવાનું દબાણ ઘટે છે અને હવાનું દબાણ ઘટે એટલે બહારથી હવા શરીરમાં પ્રવેશે છે। બહારથી હવા શરીરમાં પ્રવેશે છે। આ બહારથી હવા શરીરમાં પ્રવેશવાની આ ક્રિયાને કહેવાય ઉચ્છ્વાસ। એને શું કહેવામાં આવે? શ્વાસ કહે છે। હવે આપણે જ્યારે હવા અંદર લઈએ છીએ એ હવા છેલ્લે ક્યાં જવાની છે? તો કે વાયુ કોષ્ઠમાં। એટલે ઓક્સિજન યુક્ત હવા એ વાયુ કોષ્ઠની અંદર ભરાય છે। વાયુ કોષ્ઠની દિવાલ વડે રુધિર સાથે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય, કારણ કે ત્યાં જે રુધિર આવેલું છે એ સમગ્ર શરીરમાંથી ફરીને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને વાયુ કોષ્ઠમાં ભેગું કરે છે। એટલે વાયુ કોષ્ઠની અંદર એ ઠાલવે છે અને ઓક્સિજન ગ્રહણ કરે છે। આ ઓક્સિજન યુક્ત રુધિર શરીરમાં આગળ જાય છે। કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ કોષ્ઠની અંદર છે। હવે સ્નાયુઓની સંકોચન અને વિસ્તરણ નિયમિત રીતે થતું હોય એટલે જે પાંસળીના સ્નાયુઓ ઉપસેલા છે એ બેસી જાય છે અને જે ઉરોદર પટલનું જે ચપટો બનેલો છે એ ઉરોદર પટલ ઉપરની તરફ આવે છે। ઉરોદર પટલ ઉપરની તરફ આવે એટલે એ શું કરે? તો કે ફેફસા ઉપર દબાણ કરે। હવે ફેફસા એટલે આપણે એવું કીધું કે ફુગ્ગો, ફુગ્ગાનો જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગને આપણે ગાંઠ મારી નથી અને એને આપણે દબાવીશું એટલે હવા બધી શું થશે? બહાર નીકળી જશે। સેમ કાર્ય અહીંયા થાય છે। જ્યારે ઉરોદર પટલ ઉપરની તરફ આવે છે ત્યારે ફેફસા ઉપર દબાણ કરે છે
અને ફેફસા ઉપર દબાણ થવાથી હવા જે છે એ હવા શું થાય છે, બહાર નીકળી જાય છે. આ હવા બહાર નીકળવાની ક્રિયાને કહેવાય ઉચ્છ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસની આ ક્રિયા નિયમિત રીતે થયા કરે, ક્રમિક નિયમિત શ્વાસ ઉચ્છ્વાસ એ આ ક્રિયા નિયમિત રીતે ક્રમિક રીતે થયા કરે છે, ક્રમિક થયા કરે છે. આ ક્રિયાને સંયુક્ત રીતે આપણે કહીએ શ્વાસોચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસની આ ક્રિયા દરમિયાન કેટલોક ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો એ વાયુકોષની અંદર જાળવી રાખે છે, જેથી જ્યારે હવા અંદર બહાર થતી હોય એ વખતે રુધિરને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવાનું, ગ્રહણ કરવાનું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્સર્જન કરવાનું જે છે એને પૂરતો સમય મળે. કારણ કે ખાલી નથી થઈ જતું. અંદર ફેફસાના વાયુકોષમાં ઓક્સિજનનો થોડોક જથ્થો હોય, એ ઓક્સિજનનો થોડોક જથ્થો જે છે એ જથ્થો એ શું કરે છે, જાળવી રાખે છે. બરાબર. તો આ જે ક્રિયા છે એ ક્રિયાને કહેવામાં આવે છે શ્વાસોચ્છ્વાસની ક્રિયા. હવે આનું લખાણ કઈ રીતે લખવાનું થાય, તો લખાણ માટે સૌથી પહેલા તો આ વસ્તુ છે કે મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ માટે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુઓ અગત્યનો ભાગ ભજવે છે. મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ માટે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુઓ અગત્યનો ભાગ ભજવે છે. ઉરોદર પટલ શું છે તે લખવાનું. છાતી અને પેટના પોલાણને જુદો પાડતો સ્નાયુઓનો પડદો છે. ઉરોદર પટલ છાતી અને પેટના પોલાણને જુદો પાડતો સ્નાયુઓનો બનેલો પડદો છે. જ્યારે ઉરોદર પટલ ચપટો બને ત્યારે પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે છે અને ત્યારે છાતીના પોલાણમાં વધારો થાય છે. ફરીથી એક વખત, જ્યારે ઉરોદર પટલ ચપટો બને અને પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે છે ત્યારે છાતીના પોલાણમાં વધારો થાય છે. આથી હવાનું દબાણ ઘટે છે અને ઓક્સિજન યુક્ત હવા ફેફસામાં દાખલ થાય છે અને વાયુકોષ હવાથી ભરાઈ જાય છે. આ ક્રિયાને શ્વાસ કહે છે. ફરીથી એક વખત, જ્યારે ઉરોદર પટલ ચપટો બને ત્યારે પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે છે ત્યારે છાતીના પોલાણમાં વધારો થાય છે. આથી હવાનું દબાણ ઘટે છે અને ઓક્સિજન યુક્ત હવા ફેફસામાં દાખલ થતા વાયુકોષ હવાથી ભરાઈ જાય છે. આ ક્રિયાને શ્વાસ કહે છે. બીજું, વાયુકોષની અંદર વાયુ વિનિમયની ક્રિયા થાય છે. વાયુ વિનિમયની ક્રિયા એટલે રુધિર ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઠાલવે છે. કઈ રીતે થાય છે એ લખ્યું છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરીને આવેલું રુધિર વાયુકોષની હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઠાલવે છે અને ઓક્સિજન ગ્રહણ કરે છે. વાયુકોષમાં વાયુ વિનિમયની ક્રિયા થાય છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરીને આવેલું રુધિર વાયુકોષની હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઠાલવે છે અને ઓક્સિજન ગ્રહણ કરે છે. હવે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુઓ વિસંકોચન પામે છે. આથી ફેફસા ઉપર દબાણ આવતા હવા બહાર નીકળે છે. આ ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. ફરીથી એક વખત, હવે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુઓ વિસંકોચન પામે છે. આથી ફેફસા ઉપર દબાણ આવતા હવા બહાર નીકળે છે. આ ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. શ્વાસ અને ઉચ્છ્વાસ
સતત ચાલતી ક્રમિક ક્રિયા છે તેને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસ કહે છે. શ્વાસોશ્વાસ દરમિયાન હવા અંદર બહાર જાય ત્યારે હવાનો કેટલોક જથ્થો જાળવી રાખે છે જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. જે વસ્તુ મેં તમને પહેલા સમજાઈ એનું લખાણ આપણે આ રીતે લખવાનું છે. પ્રશ્ન છે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. ફરીથી એક વખત આખું. મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ માટે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુઓ અગત્યનો ભાગ છે. છાતી અને પેટના પોલાણને જુદો પાડતો સ્નાયુઓનો પડદો એટલે ઉરોદર પટલ. જ્યારે ઉરોદર પટલ ચપટો બને છે ત્યારે અને પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે છે ત્યારે છાતીના પોલાણમાં વધારો થાય છે. આથી હવાનું દબાણ ઘટે છે અને ઓક્સિજન યુક્ત હવા ફેફસામાં દાખલ થતા વાયુ કોષ્ઠ હવાથી ભરાઈ જાય છે. આ ક્રિયાને શ્વાસ કહે છે. વાયુ કોષ્ઠમાં વાયુ વિનિમયની ક્રિયા થાય છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરીને આવેલું રુધિર વાયુ કોષ્ઠની હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઠાલવે છે અને ઓક્સિજન ગ્રહણ કરે છે. હવે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુઓ વિસંકોચન પામે છે. આથી ફેફસા ઉપર દબાણ આવતા હવા બહાર નીકળે છે અને આ ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. શ્વાસ અને ઉચ્છ્વાસ સતત ચાલતી ક્રમિક ક્રિયા છે તેને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસ કહે છે. શ્વાસોશ્વાસ દરમિયાન હવા અંદર બહાર જાય છે ત્યારે હવાનો કેટલોક જથ્થો જાળવી રાખે છે જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. હવે આ ક્રિયા સાથે સંકળાયેલી કેટલીક અગત્યની માહિતી 2 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. પહેલા આપણે માહિતી સમજી લઈએ. સામાન્ય રીતે દ્રવ્યનું વહન પ્રસરણ દ્વારા થતું હોય એવું આપણે શરૂઆતની જૈવિક ક્રિયાઓ જ્યારે શીખ્યા ત્યારે આપણે એમાં ચર્ચા થઈ. વહન દ્વારા જ્યારે પ્રસરણ થતું હોય ત્યારે પ્રસરણ દાબ દ્વારા વહન થાય તો પ્રાણીઓનું કદ મોટું હોય તો પ્રસરણ દાબ પૂરતું નથી. પ્રસરણ એટલે શું છે કે એક જગ્યાએ સાંદ્રતા વધે, બીજી જગ્યાએ સાંદ્રતા ઓછી, એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યનું વહન થાય. આ ક્રિયાને પ્રસરણ આપણે 9મા ધોરણમાં કીધું છે. તો અહીંયા પ્રસરણ દાબ દ્વારા આ દ્રવ્યોનું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન પૂરતું નથી. ક્યારે? જ્યારે પ્રાણીઓનું કદ મોટું હોય ત્યારે. એક સામાન્ય માહિતી આપણને પ્રસરણ માટે એવી આપેલી છે કે જો પ્રસરણ દ્વારા મનુષ્યના શરીરની અંદર ઓક્સિજનનું કે કાર્બન ડાયોક્સાઇડનું વહન થતું હોત તો ફેફસામાંથી ઓક્સિજનને પગના અંગૂઠા સુધી પહોંચાડવા માટે 3 વર્ષ જેટલો સમય લાગત. કેટલો? 3 વર્ષ જેટલો. ઓક્સિજનને પ્રસરણ દ્વારા પહોંચાડવો હોય તો 3 વર્ષ જેટલો સમય લાગે છે. તો શું વિદ્યાર્થી મિત્રો આ 3 વર્ષ જેટલો સમય આપણી પાસે સમય છે ખરો? એટલો બધો નથી સમય, એટલો બધો આપણી પાસે. અને એટલા માટે મનુષ્યના શરીરની અંદર દ્રવ્યનું વહન કરવા માટેની અલગ વ્યવસ્થા કરેલી છે. દ્રવ્યનું વહન એટલે ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવા માટેની વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા આવેલી છે. પ્રાણી શરીરમાં મનુષ્યના શરીરની અંદર આ ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવા માટે પહેલા તો ઓક્સિજનના વહનની વાત કરીએ તો ઓક્સિજનના વહન કરવા માટે હિમોગ્લોબિન આવેલું હોય છે. આ હિમોગ્લોબિન શ્વસન રંજક છે. હિમોગ્લોબિન શું છે? શ્વસન રંજક. એટલે ઓક્સિજન જે છે એ ઓક્સિજન શ્વસન રંજક હિમોગ્લોબિન સાથે સંયોજવાની ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. એટલે સહેલાઈથી એ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન વાયુ સંયોજાઈ શકે.
અને સંયોજાઈને એ સમગ્ર શરીરની અંદર વહન પામે છે. આ ઓક્સિજનનું વહન. કાર્બન ડાયોક્સાઇડ જે છે, કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસમાં દ્રાવ્ય થઈ શકે છે અને દ્રાવ્ય થયેલો રુધિર રસ એ સમગ્ર શરીરની અંદર વહન પામે છે. તો પ્રશ્ન 2 માર્ક્સનો નાનો એવો ટૂંકો થાય. પ્રશ્ન શું થાય કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વહન માટેની સી વ્યવસ્થા મનુષ્યના શરીરની અંદર આવે. મનુષ્યના શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વ્યવસ્થા વહન કરવા માટેની કઈ વ્યવસ્થા આવેલી હોય છે? પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો જુઓ બોર્ડ ઉપર. સામાન્ય રીતે દ્રવ્યનું વહન પ્રસરણ દ્વારા થાય છે, પરંતુ જ્યારે પ્રાણીઓનું કદ મોટું હોય ત્યારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે પ્રસરણ દાબ પૂરતો નથી. સામાન્ય રીતે દ્રવ્યનું વહન પ્રસરણ દ્વારા થાય છે, પરંતુ જ્યારે પ્રાણીઓનું કદ મોટું હોય ત્યારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન પ્રસરણ દાબ દ્વારા પૂરતું નથી. ફેફસામાંથી ઓક્સિજનને પ્રસરણ દાબ દ્વારા પગના અંગૂઠા સુધી પહોંચાડવા માટે 3 વર્ષ જેટલો સમય લાગે છે. આથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે વિશિષ્ટ વ્યવસ્થાની જરૂર હોય છે. મનુષ્યના શરીરમાં શ્વસન રંજક હોય છે જે હિમોગ્લોબિન તરીકે ઓળખાય છે. આ હિમોગ્લોબિન રક્તકણમાં આવેલું હોય છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. આથી ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાઈને વહન પામે છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિર રસમાં દ્રાવ્ય થઈને વહન પામે છે. ફરીથી એક વખત, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે કઈ વ્યવસ્થા છે? તો સામાન્ય રીતે દ્રવ્યનું વહન પ્રસરણ દ્વારા થાય છે, પરંતુ પ્રાણીઓનું કદ મોટું હોય ત્યારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે પ્રસરણ દાબ પૂરતો નથી. ફેફસામાંથી ઓક્સિજનને પ્રસરણ દાબ દ્વારા પગના અંગૂઠા સુધી પહોંચાડવા માટે 3 વર્ષ જેટલો સમય લાગે છે. આથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે વિશિષ્ટ વ્યવસ્થાની જરૂર પડે છે. મનુષ્યમાં શ્વસન રંજક હોય છે જે હિમોગ્લોબિન તરીકે ઓળખાય છે. હિમોગ્લોબિન રક્તકણમાં આવેલું છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાઈને વહન પામે છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિર રસમાં દ્રાવ્ય થઈને પરિવહન પામે છે. મિત્રો, અહીંયા આપણો ચોપડીનો ટોપિક નંબર 6.3 શ્વસન પૂરું થાય છે. શ્વસન સાથે સંકળાયેલી જેટલી પણ માહિતી હતી એ બધી માહિતી તમને મેં આપી. હવે 6.4 ચોપડીનો ટોપિક નંબર 6.4 વહનની આપણે શરૂઆત કરીએ. વહન એટલે દ્રવ્યનું વહન. પોષક દ્રવ્યો, ઓક્સિજન એટલે કે વાયુઓનું, અને ઉત્સર્ગ દ્રવ્યો, આ ત્રણેયનું વહન આપણા શરીરમાં શાના દ્વારા થાય છે? કારણ કે વહનની વ્યવસ્થાની જરૂર છે, પ્રસરણ દ્વારા પૂરતું નથી. એટલે એ વહનની વ્યવસ્થા માટે આપણા શરીરની અંદર શું આવેલું છે? તો કે રુધિરાભિસરણ તંત્ર આવેલું છે. આપણા શરીરની અંદર રુધિરાભિસરણ તંત્ર આવેલું છે. એ રુધિરાભિસરણ તંત્રનો મુખ્ય ભાગ રુધિર. રુધિર શું છે? તો સૌથી પહેલા તો રુધિર મારફતે ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, નકામું દ્રવ્ય, આ બધાનું વહન રુધિર મારફતે થાય છે. રુધિર મારફતે દ્રવ્યનું વહન કરવા માટે આપણે પહેલા રુધિર વિશે સમજી લઈએ. રુધિર શું છે? તો 9મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 6 પેશીઓમાં આપણે શીખી ગયા કે રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે અને તેમાં કોષો નિલંબિત સ્વરૂપે હોય છે. એટલે કે કોષો એમાં દ્રાવ્ય થયેલા હોતા નથી. રુધિરમાં કોષો તરતા હોય છે. રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે
અને તેમાં કોષો નિલંબિત થયેલા હોય, નિલંબિત સ્વરૂપે હોય છે. રુધિરમાં એક પ્રવાહી માધ્યમ આવેલું હોય, આ રુધિરના આ પ્રવાહી માધ્યમને આપણે કહીએ પ્લાઝમા, એને પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ. પ્લાઝમા વડે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્રાવ્ય સ્વરૂપે વહન પામે છે. પ્લાઝમા એટલે રુધિર રસ. આગળ હમણાં અહીંયા આપણે ચર્ચા કરી કે કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસમાં દ્રાવ્ય થઈ જાય છે, એટલે ટૂંકમાં દ્રાવ્ય સ્વરૂપે આટલા દ્રવ્યોનું વહન થાય છે. કયા કયા? પોષક દ્રવ્યોનું, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે વહન થાય છે. ઓક્સિજનનું વહન શેના દ્વારા થાય છે? રક્તકણ દ્વારા થાય છે. અને એ સિવાય કેટલાક પાણી અને કેટલાક અગત્યના અન્ય ક્ષારોનું વહન રુધિર મારફતે થાય છે. તો આ રુધિર રસ વિશે સમજૂતી આપો, રુધિર રસ વિશે, રુધિર વિશે નોંધ લખો. તો અહીંથી આટલું લખવાનું થાય. રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે, તેમાં કોષો નિલંબિત સ્વરૂપે હોય છે. રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે, તેને રુધિર રસ કહે છે અથવા પ્લાઝમા કહે છે. રુધિર રસમાં પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્રાવ્ય સ્વરૂપે વહન પામે છે. ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા થાય છે, તેમજ પાણી અને અન્ય ક્ષારોનું વહન પણ રુધિર મારફતે રુધિર દ્વારા થાય છે. બરાબર? તો આ રુધિર વિશેની માહિતી. એક નાનો એવો ટોપિક આપણી પાસે છે કે જો આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની ઉણપ હોય તો શું થાય? સામાન્ય રીતે આપણે આપણા શરીરની અંદર શક્તિ કાર્ય કરવા માટે શું જોઈએ? શક્તિ. અને શક્તિ શેના દ્વારા પ્રાપ્ત થાય? તો કે કોષોમાં પોષક દ્રવ્યોનું વિઘટન થવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે વિઘટન કરવા માટે શું જોઈએ? ઓક્સિજન. વિઘટન કરવા માટે શું જોઈએ? ઓક્સિજન. તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે એ ઓક્સિજન હિમોગ્લોબિન મારફતે કોષો સુધી પહોંચે છે અને કોષની અંદર કાર્ય કરવા માટેની શક્તિ ઉત્પન્ન થાય છે. હવે જો એ હિમોગ્લોબિનનું પ્રમાણ શરીરમાં ઓછું હોય, હિમોગ્લોબિનનું પ્રમાણ શરીરમાં ઓછું હોય તો આપણા શરીરની અંદર શરીરના દરેક ભાગમાં ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં પહોંચી શકતો નથી. અને એટલા માટે આપણે આ જે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનની ઉણપ વર્તાય એટલે આપણા શરીરની અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન પહોંચે એટલે પોષક દ્રવ્યોનું યોગ્ય વિઘટન ન થાય એટલે શક્તિ ઉત્પન્ન થતી નથી, ઓછી ઉત્પન્ન થાય છે. આથી હિમોગ્લોબિનના ઉણપથી અશક્તિ વર્તાય છે. અશક્તિ વર્તાવાનું કારણ એ અને બીજું આપણું જે રુધિર છે એ સફેદ રંગ જેવું દેખાય છે, જે રોગને આપણે કહીએ છીએ પાંડુ રોગ. બરાબર? નાનું એવું ક્યાંક વૈજ્ઞાનિક કારણ કે ટૂંકો કોઈ પ્રશ્ન થાય કે હિમોગ્લોબિનની ઉણપથી શું થાય, કઈ અસર જોવા મળે છે? હિમોગ્લોબિનની ઉણપથી આ પ્રકારની પાંડુ રોગ અને અશક્તિ. બરાબર? હવે આગળ આ રુધિર જે છે એ રુધિરનું વહન આપણા શરીરની અંદર સમગ્ર શરીરમાં રુધિરને વહેતું રાખવા માટેનું એક તંત્ર આવેલું છે, એક પંપ જેવી રચના આવેલી છે અને એ પંપને આપણે કહીએ છીએ હૃદય. બરાબર? તો હૃદય વિશે આપણે નેક્સ્ટ સેશનની અંદર ભણીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.